હેલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ધોરણ 8માનું સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનના પહેલા ભાગનું પહેલું પ્રકરણ પૂરું કર્યું, જેમાં આપણે ભારતની અંદર જે યુરોપિયન પ્રજાઓ આવી છે, જેમાં જુદા જુદા પ્રકારના લોકોમાં ફિરંગીઓ છે, ડચ લોકો છે, ત્યાર પછી અંગ્રેજો છે, ફ્રેન્ચો છે, આ બધા ભારત ઉપર કઈ કઈ રીતે આધિપત્ય જમાવ્યું, કેવા પ્રકારનો વેપાર ક્યાંથી શરૂ કર્યો, કોઈ પ્રજા ક્યારે આવી, કયા ભારતના શાસકો પાસે એમને મંજૂરી માંગી, ભારત દેશ એની માટે વેપારની દ્રષ્ટિએ કેમ અગત્યનો હતો, આ બધી વાત આપણે પહેલા પાઠની અંદર મિત્રો કરી. 3 લેક્ચરોમાં આપણે એના વિશેની માહિતીઓ બધી થોડી થોડી મેળવી લીધી છે. મિત્રો, બીજું ચેપ્ટર શરૂ કરું એની પહેલા થોડીક બેઝિક ઇન્ફોર્મેશન તમને આપી દઉં કે આપણે હાલ પૂરતી કોઈ પણ પ્રકારની સ્વાધ્યાય બુક કે સ્વાધ્યાય પોથી બનાવવાની નથી. બીજા શબ્દોમાં કોઈ પાકી બુક કે સ્વાધ્યાય પોથી બનાવવાની નથી. તમને અહીંથી મટીરિયલ આપવામાં આવે છે, મટીરિયલની અંદરથી જ તમને હોમવર્ક આપવામાં આવે છે. એ હોમવર્ક તમારે રફ પેજમાં કરવાનું છે. તમારે મુખ્ય આમ ગણીએ તો કામોમાં સૌથી પહેલું લેક્ચર એટેન્ડ કરવું, લેક્ચરને જોવો. બીજું કામ મિત્રો છે કે તમારે જે લેક્ચર ચાલ્યા બાદ આપવામાં આવેલું જે હોમવર્ક છે, એ હોમવર્ક મટીરિયલમાં જે ક્વેશ્ચન હોય મટીરિયલમાંથી જોઈને લખવો. અને આ હોમવર્ક છે એ તમારે કરવાનું રહેશે કોઈ રફ ચોપડામાં, અથવા તમે કોઈ અત્યારે વેકેશન પૂરતો જે કાંઈ હોમવર્ક માટેનો ચોપડો બનાવ્યો હોય સોશિયલ સાયન્સનો, એની અંદર મિત્રો. અને મિત્રો, ત્રીજું કામ છે, પહેલું કામ લેક્ચર એટેન્ડ કરવું, બીજું કામ હોમવર્ક કરવું, ત્રીજું કામ મિત્રો જે છે એ છે ટેસ્ટ પેપર આપવું. ટેસ્ટ પેપરના દરેક ક્વેશ્ચન મટીરિયલમાંથી પૂછાશે. તો તમારી માટે એક અગત્યનું પોઈન્ટ છે લેક્ચર, અને બીજું અગત્યની વસ્તુ છે મટીરિયલ. પહેલા પાઠનું મટીરિયલ મિત્રો તમને આપ્યું છે. પહેલા પાઠની ટેક્સ્ટ બુક પીડીએફ પેજ પણ તમને મોકલ્યા છે. આજે હું સામાજિક વિજ્ઞાનનો બીજો પાઠ શરૂ કરી રહ્યો છું, તો બીજા પાઠનું ટેક્સ્ટ બુક જે છે એના પેજ મોકલીશ, ત્યારબાદ હું એમનું મટીરિયલ મોકલીશ. તો ટોટલ કામ મટીરિયલની અંદરથી થાય. લેક્ચરમાં ચાલેલા જે ક્વેશ્ચન હોય એને તમને હોમવર્કમાં એકવાર લખવામાં આવશે, એકવાર તમારે લખવાના રહેશે. અને એ ક્વેશ્ચનો ક્યાં હશે તો કે મટીરિયલની અંદર હશે. એટલે તમને જે હોમવર્ક આપવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ લખાણ હશે કે આ ટૂંક નોંધ લખો, અથવા મટીરિયલના એટલા નંબરના પેજ ઉપરના પ્રશ્ન નંબર એટલો એકવાર લખો. બધું હોમવર્ક મિત્રો એક જ વાર લખવાનું છે. તમને કેટલી વાર લખવું એની સ્પષ્ટતા ન કરે, એટલે તમારે એક જ વાર લખવાનું છે. આ બાબત તમે ખાસ ખ્યાલ રાખજો. તો મિત્રો, ચાલો આપણે પ્રકરણ નંબર 2 ઉપર જઈએ. પહેલું પ્રકરણ આપણે પૂરું કર્યું છે. મેં અત્યારનું જે તમારે કામ કરવાનું છે વેકેશનમાં, એના વિશેની તમારી સાથે થોડી વાત કરી લીધી છે. લેક્ચરો ભરો, આપેલું હોમવર્ક શાંતિથી તમે રફ ચોપડામાં કરો, અને ખાસ કરીને તમે જ્યારે જ્યારે ટેસ્ટ પેપર આવે ત્યારે મટીરિયલમાંથી રીડિંગ કરીને ટેસ્ટ પેપર તમે આપો. આ 3 કામ જે છે એ તમારે ખાસ મિત્રો કરવાના છે. અન્ય કોઈ કામની જરૂરિયાત હાલ પૂરતી આપણને છે નહીં. તો મિત્રો, પ્રકરણ નંબર 2, આપણી આસપાસ શું. પ્રકરણ નંબર 2, આપણી આસપાસ શું નામે એક પ્રકરણ છે. મોટાભાગે પર્યાવરણનું પ્રકરણ કહી શકાય, જે સામાજિક વિજ્ઞાનના બીજા પ્રકરણ તરીકે મૂક્યું છે. નવી જે સામાજિક વિજ્ઞાનની વિભાવનાઓ છે એની અંદર આને રિસોર્સિસ, સંસાધનનું પ્રકરણ કહી શકીએ. ધોરણ 10માં સંસાધન આખો વિભાગ આવે છે, તો સંસાધનને રિલેટેડ પ્રકરણ પણ આપણે કહી શકીએ, આપણી આસપાસ શું એમ. અને પર્યાવરણ સંબંધિત જે છે એ પણ ચેપ્ટર આને ગણી શકાય છે. મિત્રો, પહેલા ચેપ્ટરની અંદર ખૂબ ઇસવીસન આવી, ખૂબ બધી વિગતો આવી, બધા વ્યક્તિઓના નામ આવ્યા, તો તમને થોડું યાદ રાખવામાં મુશ્કેલી થાય. પણ આ પ્રકરણની અંદરથી બધી વસ્તુ જતી રહે છે. આમાં સામાન્ય થિયરી છે અને સમજણ છે, કોઈ પણ વસ્તુ વિશેની સામાન્ય સમજણ છે. એવી કોઈ ઈસવીસન ને સાલ ને કોઈ વ્યક્તિનું નામ ને એ બધી તમારે યાદ રાખવાની ઝંઝટ મારી આ પ્રકરણની અંદર હશે નહીં, એ તમે ખાસ જોજો. મિત્રો, આપણી આસપાસ શું. આપણે દરેક માનવ પ્રજાતિ છે, દરેક સજીવ પ્રજાતિ છે, એ પૃથ્વી સપાટી ઉપર મિત્રો વસવાટ કરે છે. સમગ્ર સૌર મંડળમાં આપણને એવો કોઈ અત્યાર સુધીના કોઈ એવા આઈડિયા કે કોઈ એવા પુરાવા નથી મળ્યા કે બીજા કોઈ સૌર મંડળના ગ્રહો ઉપર વસતી હોય.
પૃથ્વી એક જ એવી સૌરમંડળનો ગ્રહ છે કે જેની ઉપર વસવાટ કરે છે માણસો, મતલબ વસ્તી છે અને સજીવ પ્રજાતિ જે છે એ આપણે જોવા મળે છે. તો મિત્રો, પૃથ્વી ઉપર જ કેમ સજીવ પ્રજાતિ છે એની પાછળના કારણોમાં આ પાઠને આપણે સમજવાનો પ્રયાસ કરશું. સૌરમંડળની અંદર કેમ પૃથ્વી સૌથી અગત્યનો ગ્રહ છે એ બાબતને સમજાવવાનો પ્રયાસ પણ આપણે કરશું. પણ પહેલા આપણે સૌરમંડળના સભ્ય તરીકે પૃથ્વી વિશેની થોડી માહિતી આપણે મેળવી લઈએ. મિત્રો, એવું કહેવાય કે સૌર પરિવાર જે છે, સૂર્યનો આખો જે પરિવાર છે, એ પરિવારનો એક સભ્ય એટલે પૃથ્વી. તો ઘણા બધા ગ્રહો છે. આ બધા ગ્રહો શું થયા? સૌર પરિવારના સભ્યો થયા. તો પૃથ્વી પણ એમાંનું એક સભ્ય છે, એનો કુટુંબિક સભ્ય છે, એવો શબ્દ આપણે વાપરીએ કે સૂર્યનું પોતાનું આખું કુટુંબ છે. એ કુટુંબનો સભ્ય એટલે કોણ છે? પૃથ્વી આપણે ગણી શકીએ છીએ. સાથે સાથે મિત્રોનો અર્થ એવો નીકળે છે ઇનડાયરેક્ટલી કે જો સૂર્યનું આખું કુટુંબ હોય અને એ કુટુંબનું મેમ્બર પૃથ્વી હોય, સભ્ય પૃથ્વી હોય, તો આનો અર્થ એવો થયો કે પૃથ્વીનો જન્મ સૂર્યમાંથી થયો, પૃથ્વીની ઉત્પત્તિ જે છે ક્યાંથી થઈ? સૂર્યમાંથી થઈ. તો જ એનું કુટુંબ કહી શકાય, તો જ એને સભ્યો કહી શકાય. તો મિત્રો, આપણે પાઠની અંદર પહેલા સૂર્યની અંદરથી પૃથ્વીની ઉત્પત્તિ અંગેનો પહેલો સિદ્ધાંત ભણીશું, સમજણ ભણીશું અને ત્યારબાદ પાઠની અંદર આપણે આગળ વધવાનો પ્રયાસ કરશું. તો મિત્રો, સમગ્ર સૌર મંડળમાં સૌથી અગત્યનું પહેલું જે વસ્તુ છે એ છે આપણી સામે આવે છે સૂર્ય. મિત્રો, આપણે જાણીએ છીએ કે સૂર્ય છે એ ધગધગતો ગોળો છે, અગનગોળો છે, જે જુદા જુદા વાયુનો અથવા જુદી જુદી પ્રકારની ખનિજોનો પ્રવાહી સ્વરૂપનો બનેલો જે છે એ ગોળા તરીકે આપણે સૂર્યને ઓળખી શકીએ છીએ. મિત્રો, તો આ થયો આપણી પાસે સૂર્ય. મિત્રો, એવું કહેવાય કે સૂર્યની બાજુમાંથી એક પ્રવાસી તારો પસાર થયો. જો આ પ્રવાસી તારો છે, આ પ્રવાસી તારો, આ શબ્દ લખું છું. સૂર્યની બાજુમાંથી એક પ્રવાસી તારો પસાર થયો. મિત્રો, આ છે સૂર્ય. સૂર્યને પોતાનું ગુરુત્વાકર્ષણ છે. તો સ્વાભાવિક છે કે સૂર્યની રેન્જમાં ગુરુત્વાકર્ષણ જે ક્ષેત્ર હોય એની અંદર પ્રવેશે તો સૂર્ય છે એ પોતાની તરફ વસ્તુને ખેંચી લેતું હોય. એવી રીતે જે પ્રવાસી તારો છે એનું પર ગુરુત્વાકર્ષણ છે. તો સૂર્યની પાસેથી પસાર થતો આ તારો જે પણ ખુદ એક ગુરુત્વાકર્ષણ ધરાવે છે, તો ગુરુત્વાકર્ષણનું પોતાનું જે ક્ષેત્ર હોય એની અંદર કોઈ વસ્તુ આવે તો આ તારો પોતાની તરફ ખેંચી લે. મિત્રો, આ બંને એટલે કે સૂર્ય અને આ તારો બંને જ્યારે એકબીજાની રેન્જમાં આવશે ત્યારે જેનું ગુરુત્વાકર્ષણ વધુ હશે એ પોતાની તરફ કોઈ વસ્તુને ખેંચશે. મિત્રો, આ બંનેમાં સૌથી વધુ ગુરુત્વાકર્ષણ છે ને એ તારાનું હતું, વધુ ગુરુત્વાકર્ષણ ધરાવતું હતું. એટલે તારો જેમ જેમ સૂર્ય પાસે આવતો ગયો એમ સૂર્યમાંથી અમુક સ્નિગ્ધ પદાર્થ છૂટો પડતો ગયો. જો આવો પદાર્થ જે છે એ મિત્રો છૂટો પડતો ગયો અને કોની તરફ આકર્ષણો? તારા તરફ આકર્ષણ. પણ તારો હતો એ શું નામ મેં પહેલા લખ્યું? પ્રવાસી હતો. તો કોઈ એક સ્થાન ઉપર એ નહોતો રહેવાનો, એ બસ એક પ્રવાસ કરીને નીકળી ગયો. તો જ્યારે અહીંયા આવ્યો ત્યારે ગુરુત્વાકર્ષણ રેન્જમાં આવ્યો એટલે સૂર્યમાંથી એને પોતે કોઈ વસ્તુને ખેંચી પોતાના ગુરુત્વાકર્ષણને કારણે. તારો જ્યારે અહીંયા આવ્યો ત્યારે સૂર્યની પણ ઘણો વધુ નજીક આવ્યો ત્યારે પણ ઘણી વસ્તુ એને પોતાની તરફ ખેંચી. પછી હવે તારો એનાથી આગળ વયો ગયો એટલે સૂર્યની ગુરુત્વાકર્ષણ રેન્જની એ બહાર વયો ગયો, એનાથી થોડોક આગળ વયો ગયો તો એ બહુ દૂર વયો ગયો. તો અહીંયા હવે વસ્તુ ખેંચવાની પ્રક્રિયા કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ. તો ઓલરેડી જ્યારે એ સૂર્યની નજીક હતો ત્યારે સૂર્યમાંથી અમુક વસ્તુ એને બહાર ખેંચેલી જે અત્યારે અવકાશની અંદર હતી. નહોતી એ આ તારાની રેન્જમાં કે એના તરફ આવી જાય, નહોતી એ સૂર્યના રેન્જમાં કે સૂર્યની અંદર પાછી વહી જાય. એટલે અવકાશની અંદર જે છે એ સામાન્ય રીતે રહી ગઈ. અવકાશની અંદર એને ગતિ મળી. આ જે વસ્તુ જે છૂટી પડી ને એ શું હતું? પહેલા તમને એક ઉદાહરણ લખી નાખું. આ વાયુ પિંડ હતો જે ગરમ હતો, પ્રવાહી અવસ્થામાં હતો અને સ્નિગ્ધ જે છે એ ચિકાશ વાળો કોઈ પદાર્થ જે છે આની અંદર જોવા મળતો હતો. આ જે છૂટી પડેલી વસ્તુ છે ને
હવે એ છે અવકાશમાં રહી, આકાશમાં રહી, સૌર મંડળમાં રહી, એ અવકાશમાં રહી, એને ગતિ મળી, એ ફરવા લાગ્યું એટલે એને ગોળ સ્વરૂપ ધારણ કર્યું. સ્વરૂપ જે છે એ એને પોતે ધારણ કરી લીધું, કારણ કે ગતિ મળી, એ સૌર મંડળની અંદર એ ફરવા લાગ્યું એટલે સામાન્ય રીતે એને છે ગોળ સ્વરૂપ એને ધારણ કર્યું. મિત્રો, એને જે ગોળ સ્વરૂપ ધારણ કર્યું એને જ આપણે અત્યારે આપણી ભાષામાં આપણી પોતાની રહેણાંક અથવા વિસ્તારને આપણે પૃથ્વી કહીએ છીએ. તો આવા એક પ્રકારનું ગોળ સ્વરૂપ ધારણ કરી નાખેલી વસ્તુ જે છે એ આપણા અવકાશની અંદર આવી ગઈ, અવકાશની અંદર બની ગઈ, જેને આપણે શું કહીએ છીએ? પૃથ્વી કહીએ છીએ. આ પૃથ્વી સૂર્યમાંથી જ છૂટી પડેલી છે. જો એનો આકાર અસ્પષ્ટ હતો, પણ આકાર એને કેમ મળ્યો? અવકાશમાં એ ગતિ મળી, ફરવા લાગ્યા એટલે ગોળ સ્વરૂપ ધારણ કર્યું. મિત્રો, ઉપરનો ભાગ અવકાશની અંદરના જે વાતાવરણીય જે થોડો ઘણો સંપર્ક હોય એની અંદર ક્યાંક આવ્યું હશે, અથવા આમ કહીએ કે ઉપરનો ભાગ છે એ ઠરી ગયો, ઘન થઈ ગયો, અંદરનો ભાગ હજી પણ સૂર્ય જેવો જ છે, અને એના આધારે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી એ સૂર્યમાંથી છૂટી પડેલી વસ્તુ છે. આપણે એને પૃથ્વીની જે આંતરિક ભાગ થોડી બનાવી નાખીએ તો એના આધારે આપણે વધારે ખ્યાલ આવશે કે એનો અંદરનો ભાગ કેમ હજી સૂર્ય જેવો જ છે. તો પૃથ્વીનો એક આંતરિક પોપડો જે છે એ નિર્માણ કરું છું. આ આપણે મિત્રો જે ખેતી કરીએ છીએ એ ઉપરનો ભાગ થયો, જેને આપણે જમીન કહીએ છીએ. કૃષિ પાક આપણે આ પડ ઉપર લઈએ છીએ. પછી મિત્રો બીજું પડ આવે છે. આવી રીતે 3 ભાગ પડે છે પૃથ્વીના પેટાળના આંતરિક રચનાના. મિત્રો, સાવ છેલ્લો ભાગ છે ને, આને આપણે શું કહીએ છીએ? મેગ્મા. બીજા શબ્દોમાં કહીએ છીએ ને તો કે લાવા, જે અત્યંત ગરમ છે. આજે આપણી સામે બને છે, એ ગરમ છે. આપણે એને મેગ્મા કહીએ, બીજા શબ્દોમાં લાવા કહીએ, જે પ્રવાહી અવસ્થામાં છે, જે જુદા જુદા પ્રકારના વાયુનું અને ખનિજોનું બનેલું છે. જો આ વાયુપિંડ ગરમ પ્રવાહી, સૂર્યમાંથી જે વસ્તુ છૂટી પડી આવી હતી, એટલે મિત્રો જ્યારે છૂટી પડી ત્યારે જેવી હતી એવી જ આજે પૃથ્વીના પેટાળની અંદર પડેલો મેગ્માની સ્થિતિ છે. તમે આ મેગ્માનો ટેસ્ટ કરો, મતલબ કે એને નમૂનો લો, અને ઈ નમૂનાને તમે સૂર્યની અંદર રહેલી વસ્તુના નમૂના વિશે તપાસ કરો તો બંને વસ્તુ મિત્રો સરખી છે. એટલે એવો શબ્દ વાપરી શકાય કે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડેલી કહી શકીએ. મિત્રો, ઉપરનો જે ભાગ છે, પૃથ્વીની ઉપરનો ભાગ, આ ભાગ જેને આપણે કહી શકીએ છીએ ઘન માટીનું આવરણ છે, જેને આપણી ભાષામાં આપણે નામ આપીએ છીએ ઘનાવરણ. આ માટીનો ભાગ છે. મિત્રો, ત્યાર પછી તમે થોડા નીચે જાઓ, લાવા અને જે આ મિશ્રાવરણ છે, એનો જે અંદરનો પટ્ટો છે, આને મિત્રો એસ્થેનોસ્ફિયર કહેવાય. એનું નામ છે એસ્થેનોસ્ફિયર. અને મિત્રો આ જે ભાગ છે એ ભાગ છે મિશ્રાવરણ. મિશ્ર ધાતુનું આવરણ, અને નામ આપ્યું છે મિશ્રાવરણ. મિશ્ર ધાતુનું આવરણ એટલે નામ આપ્યું મિશ્રાવરણ. તો આ મિત્રો પૃથ્વીના પેટાળની અંદરના ભાગોની આંતરિક રચના છે. આ ભાગને હું નામ આપી દઉં માટીનું આવરણ, એટલે મુદ્દાવરણ કીધું. ઘન આવરણ ઘનાવરણ છે. મિત્રો આને નામ આપીએ છીએ મિશ્રાવરણ. આ આવરણ પણ ઘન છે, જે ધાતુનું બનેલું છે. મિત્રો આ જે વસ્તુ છે આને હું લખું છું એસ્થેનોસ્ફિયર. એસ્થેનોસ્ફિયર જે અર્ધદ્રવિત ખડકોનો પોપડો છે. અહીંયા પીગળેલા પણ ખડક નથી અને ઘનય નથી, જેલી જેવા છે, એને કહેવાય એસ્થેનોસ્ફિયર. એસ્થેનોસ્ફિયર થી તમે નીચે જાઓ તો પ્રવાહી સ્વરૂપમાં છે મેગ્મા. એસ્થેનોસ્ફિયર થી તમે ઉપર જાઓ તો ધાતુ છે જે ઘન સ્વરૂપમાં છે, જેને આપણે નામ આપીએ મિશ્રાવરણ. તો મિશ્રાવરણ એટલે કે ધાતુઓ અને પ્રવાહી સ્વરૂપની અંદર રહેલો મેગ્મા, વચ્ચે આવેલા પટ્ટાને એસ્થેનોસ્ફિયર કહેવાય, જે અર્ધદ્રવિત ખડકોનો બનેલો છે. અર્ધદ્રવિત, અડધા પીગળેલા, મતલબ જેલી જેવા
ખડકોનો બનેલો આપણને જોવા મળે છે એવો આપણે શબ્દ મૂકી શકીએ છીએ. મિત્રો, જ્યારે પૃથ્વીની સંરચના થઈ, મતલબ જ્યારે પૃથ્વી બની, ત્યારે જુદા જુદા સ્વરૂપની અંદર આવરણો જે છે એ પોતાના તૈયાર કર્યા, એને પોતાના આવરણો એને બનાવ્યા. મુખ્ય આવરણોમાં મિત્રો આપણે જોઈએ છીએ તો પૃથ્વીનું પ્રથમ આવરણ છે એ છે ઘનાવરણ, જે ખાસ કરીને માટીનું બનેલું છે, એટલે એને મુદ્દાવરણ કહે, અને ઘણા લોકો એને શિલાવરણ પણ કહે છે. મિત્રો, ત્યાર પછી પૃથ્વી સપાટી ઉપર એક આવરણ જળનું બન્યું, જેને નામ આપવામાં આવ્યું જલાવરણ. જલાવરણ જે છે જળનું આવરણ બન્યું. ત્યાર પછી મિત્રો વાયુનું આવરણ બન્યું, જેને નામ આપવામાં આવ્યું વાતાવરણ. અને આ બધી વસ્તુને કારણે ત્યાં જીવ સૃષ્ટિ વિકસી, એટલે એને નામ આપવામાં આવ્યું જીવાવરણ. જીવ સૃષ્ટિ માટે આ ત્રણેય વસ્તુ અગત્યની હતી. ઘનાવરણ અગત્યનું હતું, જલાવરણ અગત્યનું હતું, અને વાતાવરણ પણ અગત્યનું હતું. આ ત્રણેય વસ્તુની સારી પરિસ્થિતિને કારણે પૃથ્વી સપાટી ઉપર મિત્રો જીવ છે એ અસ્તિત્વમાં આવ્યો, એટલે એને નામ આપ્યું જીવાવરણ. મિત્રો, આપણી આસપાસ શું, આ પાઠની અંદર આપણે પહેલા ઘનાવરણ એટલે શું સમજશું, ત્યાર પછી આપણે જલાવરણ એટલે શું એ સમજશું, ત્યાર પછી આપણે વાતાવરણ કોને કેવું એના વિશે માહિતી મેળવશું, અને ત્યાર પછી મિત્રો પાઠના અંતમાં જીવાવરણ એટલે શું એની વિશે માહિતી મેળવશું. તો પાઠની અંદર મિત્રો આપણે 3 થી 4 મુખ્ય આવરણોનો અભ્યાસ કરવાનો છે, જે પૃથ્વીની ઉપર ફેલાયેલા છે, વીંટળાયેલા છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. તો પાઠની અંદર પહેલો મુદ્દો આપણે જોયો, પૃથ્વી બની કેમ. હું શોર્ટમાં વધુ અડધી મિનિટમાં ફરી વખત રિપીટ કરી દઉં. સૂર્યની બાજુમાંથી એક પ્રવાસી તારો પસાર થયો. આ તારાનું ગુરુત્વાકર્ષણ વધુ હતું, એટલે સૂર્યની પાસેથી જેમ પસાર થયો એમ સૂર્યમાંથી કોઈક વસ્તુને પોતાની તરફ ખેંચી. ધીરે ધીરે આ તારો ગુરુત્વાકર્ષણ રેન્જમાંથી દૂર જતો રહ્યો. સૂર્યમાંથી આ છૂટી પડેલી ખેંચાયેલી વસ્તુ અવકાશમાં રહી ગઈ. ત્યાં એ ફરવા લાગી, ત્યાં એને ગતિ મળી એને ગોળ સ્વરૂપ ધારણ કર્યું, અને એ આપણે પૃથ્વી કહી શકાય છે. મિત્રો, એ સૂર્યમાંથી છૂટી પડી એવું કેમ કહેવાય, તો કે એની આંતરિક રચના તમે જુઓ તો પૃથ્વીના પેટાળનો જે ભાગ છે, જેને આપણે મેગ્મા અથવા લાવા કહીએ, જે પ્રવાહી સ્વરૂપમાં છે, જે વાયુ અને ખનિજોનો પીગળેલી અવસ્થામાં છે, એ જ વસ્તુ અને સૂર્યની અંદર પડેલી વસ્તુ બંને સેમ એટલે કે સરખી છે. આના ઉપરથી એવું સાબિત થાય છે કે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડેલી વસ્તુ છે. પણ એનો ઉપરનો પોપડો છે ને એ થરી ગયો, જામી ગયો, ઘન સ્વરૂપ ધારણ કરી લીધું, કારણ કે એ વાત અત્યારે અવકાશમાં જે છે એ બહારી પરિબળોના સંપર્કમાં આવવાથી એ વસ્તુની ઘટના એની સાથે બનેલી છે. તો મિત્રો, આ થઈ પૃથ્વીની રચના વિશેની માહિતી, ટૂંકી એવી માહિતી, જેમાં પૃથ્વી શું છે એ વસ્તુ તમને સમજાવવામાં આવી છે. હવે મિત્રો, આપણે સૌથી પહેલું આવરણ ઉપર જઈએ, જેને આપણે કહીએ છીએ ઘનાવરણ, મુદ્દાવરણ અથવા શિલાવરણ. સૌથી પહેલું આપણી પાસે જે વસ્તુ આવે છે એ છે ઘનાવરણ, જેને આપણે મુદ્દાવરણ કહીએ, જેને આપણે મિત્રો શિલાવરણ કહીએ. તો નંબર 1 મુદ્દાવરણ, બીજું નામ લખું છું ઘનાવરણ, અને ત્યાર પછી એનું નામ છે શિલાવરણ. મિત્રો, 3 માંથી કોઈ પણ નામ પૂછે, વસ્તુ એક જ છે. હું ત્રણેયનો અર્થ કાઢી દઉં. મૃદ આવરણ, મૃદ એટલે માટી, આવરણ એટલે પડ, માટીનું પડ એટલે મુદ્દાવરણ. ત્યાર પછી ઘન આવરણ, ઘન આપણે કહીએ સખત, કઠણ, અને આપણે એને આવરણ એટલે પડ, જે પણ સખત છે, જે પણ કઠણ છે, એને કહેવાય ઘનાવરણ. ત્યાર પછી મિત્રો શિલા આવરણ, શિલા એટલે પથ્થર અને આવરણ એટલે પડ, પથ્થરનું પડ એટલે મિત્રો શિલાવરણ. તો 3 માંથી કોઈ પણ શબ્દ એના વિશે બોલાય, મુદ્દાવરણ,
ઘનાવરણ અથવા શિલાવરણ, ત્રણમાંથી કોઈ પણ શબ્દનો પ્રયોગ છે એ આગળ તમને ટેક્સ્ટબુકની અંદર કરી શકે. મિત્રો, આ આવરણ માનવ જાતિના વસવાટ માટે સૌથી અગત્યનું છે. છેલ્લે હું પૂરું કરું ત્યારે આપણે જોશું કેમ આ આવરણ આપણી માટે થોડું અગત્યનું છે. મિત્રો, સમગ્ર પૃથ્વી સપાટી ઉપર આ આવરણ 29% જે ભાગ છે એ સમગ્ર પૃથ્વીનો રોકે છે. આ આવરણ સમગ્ર પૃથ્વી ઉપર નો 29% ભાગ રોકે છે એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. મિત્રો, પૃથ્વી સપાટી ઉપરથી શરૂ કરીને તમે અંદર જ્યાં સુધી જાઓ ત્યાં સુધીમાં આ આવરણ 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. આ આવરણની જાડાઈ આવરણની જાડાઈ 64 કિમી થી 100 કિમી જેટલી જોવા મળે છે. તો મિત્રો, એવું થાય કે આ સપાટી તમે લ્યો અહીંથી ત્યાં સુધી અહીંયા જાઓ. હવે સમજો કે એને ક્યાં કિલોમીટર લીધા છે? 64 કિમી થી 100 કિમી સુધીની જાડાઈ લીધી. આ જાડાઈ છે એ ઘનાવરણ છે. મિત્રો, અહીંયા સુધી ખાસ ગણી હોય, ધાતુને નહીં ગણતા અહીંયા સુધી તમે ગણો તો આ જાડાઈ જે છે એટલી તમને જોવા મળી હોય, જેને આપણે ઘનાવરણ તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. મિત્રો, એની અંદર અને બહાર એની જાડાઈ અને એના સ્વરૂપ એટલે કે આકારમાં અસ્પષ્ટતા છે. અંદર અને બહાર તેની જાડાઈ અને આકારમાં અસ્પષ્ટતા છે. કોઈ સમાનતા નથી. કહેવામાં એવું માંગુ છું કે સમાનતા નથી, અસમાનતા જોવા મળે છે. અસ્પષ્ટતાની બદલે હું લખું છું અસમાનતા જોવા મળે છે. કેમ અંદર અને બહાર? મિત્રો, જેમ જેમ તમે અંદર જતા જાઓ એ માટીનું સ્વરૂપ બદલતું જાય, માટીનું આવરણ બદલતું જાય અને તાપમાન જે છે એ વધુ થતું જાય છે. કે જેમ જેમ તમે ઊંડાઈ ઉપર જાઓ એમ જ્યાં ઘનાવરણ છે એ ઘનાવરણમાં માટીનો પ્રકાર બદલતો છે. આ જે આવરણ પડ છે એ પડ જે લેયર છે ને એ લેયરનું સ્વરૂપ બદલતું જાય છે. અને સાથે સાથે જેમ તમે ઊંડાઈ ઉપર જતા જાઓ એનું તાપમાનમાં શું થતું જાય? વધારો. સૌથી વધુ ગરમ શું છે મેઘમાં? તો કે લાવા. તો ઊંડાઈ જાઓ એટલે તમે વધુ વધુ મેઘમાની નજીક જતા જાઓ છો અને જેમ નજીક જતા જાઓ છો એનું તાપમાનમાં શું થતું જાય? વધારો. મિત્રો, હું બહારની વાત કરું તો બહારની અંદર તમે જુઓ તો સપાટ મેદાન છે, ત્યાર પછી ઉચ્ચ પ્રદેશ છે, ત્યાર પછી જુઓ તો પર્વતો છે. તો સપાટી ઉપર છે એની અંદર બહુ અસ્પષ્ટતા છે. સપાટ મેદાની છે, પર્વતો છે, આવી બધી વસ્તુ જે છે એ જમીન સપાટી ઉપર તમને જોવા મળે છે. મિત્રો, એ પણ મુદ્દાવરણ અથવા ઘનાવરણનો ભાગ થયો. જો આ અંદરનું પડ જ ઘનાવરણ નથી કહેવાનું. સમગ્ર પૃથ્વીનો પોપડો જે ઘન આવરણ ધરાવતો હોય એ પર્વતી થઈ ગયો, ઉચ્ચ પ્રદેશી થઈ ગયો, મેદાની થઈ ગયું અને અંદરના ભાગોનું લેયર પણ આખું આવી ગયું. આ આખું આવરણ એટલે મુદ્દા આવરણ, ઘનાવરણ અને શિલાવરણ. તો અંદરના ભાગોમાં વાત થઈ મિત્રો ફેરફાર છે. ઉપરના ભાગોમાં પણ તફાવત છે. સપાટી બહાર પણ આની અંદર અલગ અલગ પ્રકારની જે આકાર છે એ તમને જોવા મળે છે એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. તો અંદરના ભાગોનું તાપમાન વધે છે, ઉપરના ભાગોની અંદર મેદાનથી માંડીને બધી વસ્તુ જે છે એ અલગ અલગ માત્રામાં જોઈ શકાય. મિત્રો, પૃથ્વીના પેટાળમાં એટલે કે અહીંયા સંવહનગી તરંગો પેદા થાય છે. અહીં શબ્દ લખું છું, વરાળ પેદા થાય છે. નામ લખે છે સંવહનગીત તરંગ જે છે એ પેદા થાય છે. મિત્રો, એ વરાળ જે છે, તરંગ જે છે, મોજા જે છે, જે પૃથ્વીના પેટાળમાં પેદા થાય છે એ મોજા બહાર આવવા માટે ધક્કો મારે છે. આ ધક્કો આ પૃથ્વીનો પોપડો છે એના દબાણને કારણે જાળવી લે છે, સહન કરી લે છે અને એના કારણે પૃથ્વી ઉપર બહુ મોટા ફેરફારો ક્યાંય કરવા દેતું નથી. એવો શબ્દ કહેવાય
વરાળનું જે બહાર આવવાની પ્રક્રિયા છે, ધક્કો મારવાની પ્રક્રિયા છે, અને એની સામે આ પૃથ્વીના પોપડાનું જે દબાણ છે, આ બંને વચ્ચેનું સંતુલન જળવાય છે. એટલે ક્યારે પૃથ્વીનો ફાટી જતી નથી, અન્યથા પૃથ્વી શું થઈ જાય? ફાટી જાય. મિત્રો, આવું સંતુલન જ્યાં ન જળવાય, મતલબ કે આ ઘનાવરણનો પોપડો નબળો હોય, મતલબ કે બીજા અર્થમાં કહું કે સારો ન હોય, તો એવું જ્યાં સંતુલન નથી જળવાતું, ત્યાં ખાસ કરીને જોઈએ તો જ્વાળામુખી વિસ્ફોટ થાય, પૃથ્વીના પેટાળમાંથી મેઘમાં બહાર આવે છે. તો એક વિધાન અહીંયા લખી નાખું: પૃથ્વીના પેટાળમાં વરાળના તરંગ પેદા થાય છે, જે બહાર આવવા માટે ધક્કો મારે છે, પણ પૃથ્વીના પોપડાના વજનથી સંતુલન જળવાય છે. એટલે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી, પૃથ્વી ફાટી જતી નથી. કારણ કે વરાળ તો પેદા અંદર થયા જ કરે છે, બહાર આવવા માટે ધક્કો માર્યા જ કરે છે, પણ એ જે ધક્કો મારે છે, જે દબાણ કરે છે, એની સામે પૃથ્વીના પોપડાનું વજન એટલું બધું છે કે એ ધક્કો અને દબાણને સહન કરી લે છે, એટલે ક્યારેય ફાટી જતી નથી. જ્યાં આવી સહન કરવાની પ્રક્રિયા નથી થતી, ત્યાં જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. જ્યાં આ સંતુલન જળવાતું નથી, ત્યાં જ્વાળામુખી વિસ્ફોટ મિત્રો થાય છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. જ્યાં પૃથ્વીના પોપડાને તોડી નાખે, સમજો આ ભાગને એને તોડી નાખ્યો, અને અહીંયા જે છે એ સીધો મેઘમાં છે એ બહાર આવે છે. મેઘમાં જે છે મિત્રો એ બહાર આવે છે. આ બે જમીનના ટુકડા થયા, અને મુદ્દાવરણીય પ્લેટો કહેવાય. ધોરણ 9 માં અભ્યાસ હું તમને કરાવીશ, ત્યારે આની પર જવાની જરૂર નથી. પણ જ્યાં પૃથ્વીના પોપડાને ધક્કો મારવાનું કામ વરાળ કરે, જ્યાં એ પોપડો સહન ન કરી કે અહીંયા તૂટી જાય, એના બે ભાગમાં ડિવાઈડ થઈ જાય, ત્યાંથી જ્વાળામુખી વિસ્ફોટ થાય, જ્વાળામુખી બહાર આવે. આપણે આની માટે એવો શબ્દ વાપરી શકીએ છીએ. તો આ થઈ મિત્રો મુદ્દાવરણ અથવા ઘનાવરણની વાત. ઘનાવરણ આપણી માટે કેમ અગત્યનું છે? ઘનાવરણ ન હોત તો માનવ જાતિ ઉપર એની શું અસર થાય? તો મિત્રો, તમે તમારી આજુબાજુની બધી પ્રક્રિયા જુઓ, તમારી આજુબાજુની બધી ઘટનાઓ જુઓ, તમે જે સવારમાં જાગીને સાંજે સૂવો ત્યાં સુધીની જે બધી તમે પ્રવૃત્તિ કરો છો, એની ઉપર તમારી નજર કરો, તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ પ્રદેશમાં ઘનાવરણ કેમ અગત્યનું છે. જો સૌથી પહેલા ઘનાવરણની એક પછી હું તમારી સામે ઉપયોગિતા મૂકતો જાઉં, તો પહેલું છે કે ઘનાવરણ છે એટલા માટે આપણું આવાસ, મતલબ આપણું રહેઠાણ છે. આપણે આપણું ઘર ક્યાં બનાવીએ છીએ? જમીન ઉપર. હવે મિત્રો, જમીન જ ન હોત તો આપણે ઘર બનાવવાના પ્રશ્નો પેદા થાય. આપણે તો કંઈ જળચર જીવો તો નથી, પાણીમાં રહી શકીએ. એવું કંઈ નથી કે અવકાશ ઉપર પણ આપણે આપણો કોઈ વસવાટ, એટલી બધી મોટી વસ્તી કરી શકે. તો આપણે તો વસવાટ છે ક્યાં કરી શકીએ? જમીન સપાટી ઉપર. અને આ જમીન સપાટીને મિત્રો શું કહી શકાય છે? શિલાવરણ, મુદ્દાવરણ કે ઘનાવરણ. તો ઘનાવરણ સૌથી પહેલા માણસને રહેવા માટેની જગ્યા પૂરી પાડે છે. ત્યાર પછી મિત્રો, ઘનાવરણથી કુદરતી જે વનસ્પતિ છે એનું નિર્માણ થયું છે. બીજા શબ્દોમાં કહું, જંગલનું નિર્માણ થયું. અને આ જંગલના નિર્માણને કારણે વન્ય જીવ સૃષ્ટિ અસ્તિત્વમાં મિત્રો આવી. જો જમીન જ ન હોય તો કુદરતી વનસ્પતિ ઉગી ન નીકળે, જંગલ પેદા ન થઈ શકે. અને જંગલ પેદા જ ન થઈ શક્યો તો જંગલની અંદર રહેનાર જે જીવ સૃષ્ટિ છે એનો પણ વિકાસ સંભવ નહોતો. તો માણસ જેમ જીવ સૃષ્ટિમાં છે, જેમ જીવત વ્યક્તિ છે, એમ પણ પૃથ્વી સપાટી પર ઘણી બધી એવી પ્રજાતિઓ છે જેને સજીવ કહેવાય આપણે, અને જીવ જે છે જીવ સૃષ્ટિમાં એનો સમાવેશ થાય છે. અને એવી જીવ સૃષ્ટિ મિત્રો ઘણી જંગલમાં રહે છે, જેને આપણે પ્રાણીઓ, પક્ષીઓ વગેરે કહીએ. તો
તો જંગલનું નિર્માણ થયું, કુદરતી વનસ્પતિ ઉગી નીકળી. એ સંભવ ક્યારે બની? જમીન હતી ત્યારે. અને એ કુદરતી વનસ્પતિને કારણે ત્યાં જીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી. તો એ પણ કોને આભારી છે? મુદ્દાવરણ ઘનાવરણને આભારી છે એવું આપણે કહી શકીએ છીએ. મિત્રો, આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ ચીજ વસ્તુનો, અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, એ બધી વસ્તુનું ઉત્પાદન ક્યાં થાય છે? મુદ્દાવરણમાં. તો ફળદ્રુપ જમીન જે છે એ આપવાનું કામ કોણે કર્યું છે? મુદ્દાવરણે. જો આપણી પાસે એટલી ફળદ્રુપ અને સારી જમીન જ ન હોત અને આપણે પ્રાપ્ત જ ન થઈ હોત તો કોઈ સંજોગોની અંદર આપણે આપણું નિર્વાહ કરી શકે નહીં, મતલબ આપણે આપણો ખોરાક તૈયાર કરી શકે નહીં એવું કહી શકીએ. તો સારી જમીન કે જેનાથી ઉત્પાદન થાય એ આપણને કુદરત દ્વારા જે છે એ પ્રાપ્ત થયેલી જોવા મળે છે અને એની મુદ્દાવરણને આભારી છે એવું કહેવાય. ત્યાર પછી આપણા મિત્રો જે ઉત્પાદન કરીએ છીએ, જેને આપણે ઉદ્યોગ કહીએ, આપણા ઉદ્યોગો જે છે, ઉદ્યોગની જે સ્થાપના છે, ઉત્પાદન જે પ્રક્રિયા છે, એ બધી ક્યાં થાય છે? જમીન ઉપર. તો ઉદ્યોગ ક્યાં બન્યા છે? તો કે જમીન સપાટી ઉપર. તો ઉદ્યોગ બનવા માટેની સારી જગ્યા કોને પૂરી પાડી છે? તો કે ઘનાવરણ, મુદ્દાવરણે. તો મુદ્દાવરણ આપણી ચીજ વસ્તુના ઉત્પાદનમાં પણ સૌથી મહત્વની ભૂમિકા અદા કરે છે. મિત્રો, આપણે ઉપયોગી એવી બધી ખનિજો, માનવ જાતિના વિકાસને ખનિજ યુગ સાથે સરખાવવામાં આવે. જેમ જેમ નવી નવી ખનિજો મળતી ગઈ એ માનવ જાતિનો જે વિકાસ છે એ ખનિજના નામથી ઓળખવામાં આવ્યો અને માણસ છે એ ખનિજોના ઉપયોગ દ્વારા પોતાના જીવનને સમૃદ્ધ બનાવતો ગયો. જરૂરિયાતમાં તાંબુ મળ્યું, તામ્ર યુગ કીધો. કાસુ મળ્યું, કાંસ્ય યુગ કીધો. સોનું મળ્યું, સુવર્ણ યુગ કીધો. લોખંડ મળ્યું, લોહ યુગ કીધો. અત્યારે મિત્રો યુરેનિયમ અને થોરિયમ જેવી અણુ ખનિજો મળે છે એટલે આપણે એને અણુ યુગ કહીએ છીએ. તો જ્યારે જે સમયે માણસને જે ખનિજો મળી છે એ ખનિજોએ માનવની સમૃદ્ધિ અને વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરી. તો મિત્રો, આ ખનિજો ક્યાંથી મળી? એ ખનિજો મળી આપણે મુદ્દાવરણ, ઘનાવરણ અથવા શિલાવરણમાંથી. તો મુદ્દાવરણ, ઘનાવરણ અને શિલાવરણ આપણને ખાસ કરીને જોઈએ તો ખનિજોની પ્રાપ્તિ માટે પણ એટલું જ ઉપયોગી છે એવું કહી શકાય. તો ખનિજોની પ્રાપ્તિ આપણે ખાસ કરીને જોઈએ તો આ શિલાવરણ, ઘનાવરણને કારણોસર પ્રાપ્ત થઈ છે. અને છેલ્લે મિત્ર, આપણી પાસે ઓલરેડી જલાવરણ છે, પણ છતાં આ જળના સ્ત્રોતને ટકાવી રાખવાનું કામ, સંગ્રહ કરવાનું કામ કોણે કર્યું? તો કે મુદ્દાવરણ એટલે કે ઘનાવરણે. તો પાણીના સ્ત્રોત જે છે, પાણીના જે જથ્થાઓ છે એ પ્રાપ્ત કરવામાં પણ મુદ્દાવરણનો ફાળો સૌથી અગત્યનો છે એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. તો પાણીની પ્રાપ્તિ માટે ઘનાવરણ એટલે કે મુદ્દાવરણ ઉપયોગ છે. મોટા ભાગનો આપણે જે જલાવરણમાં અભ્યાસ કરશું ને એ સમુદ્ર વિશે કરશું, જેને ખારા પાણીનો જથ્થો કહેવાય. પણ માનવ જાતિ એના વિકાસ માટે અને એની જરૂરિયાતની પૂર્તિ માટે મીઠા પાણીનો ઉપયોગ કરે છે. અને મિત્રો, આ મીઠા પાણી જે છે એ તમને ક્યાંથી મળે છે? તો કે પૃથ્વીના પેટાળમાંથી, જે બોરવેલના સ્વરૂપમાં, કુવા સ્વરૂપમાં, તળાવોના સ્વરૂપમાં, સરોવરોના સ્વરૂપમાં, ઝરણાના સ્વરૂપમાં, નદીના સ્વરૂપમાં, આ બધા પ્રકારનો સંગ્રહ કરવાનું પાણી, જેને નદી, સરોવરો, ઝરણા, તળાવો, આ બધી વસ્તુનો સંગ્રહ કરવાનું કામ કોણ કરે છે? તો કે મુદ્દાવરણ કરે છે, ઘનાવરણ કરે છે. તો ઘનાવરણની ઉપયોગિતા એક એ પણ છે કે તમને એ પાણીનો જથ્થો જે છે એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવે છે. બીજા શબ્દોમાં કહું તો પ્રાપ્ત કરાવે છે. તો મિત્રો, આપણી પાસે જે 4 આવરણો છે એ આવરણોમાં પહેલું થયું મુદ્દાવરણ. અને મુદ્દાવરણની ઉપયોગિતા, એની જરૂરિયાતો, મુદ્દાવરણ શું છે એના વિશેની નાનકડી મિત્રો ટૂંક નોંધ, અને મુદ્દાવરણની જે આંતરિક રચના છે એના વિશેની થોડી આપણે આ વાત કરી છે. તો અહીંયા સુધી આપણો જે છે એ ટોપિક રાખીએ છીએ. પાઠનો પહેલો ટોપિક આપણે ભણ્યા કે આપણી આસપાસ શુંમાં મુદ્દાવરણ, ઘનાવરણ અને શિલાવરણ વિશે માહિતી આપો. તો આ પહેલો ટોપિક. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો ટોપિક લઈશું. અહીંયા સુધી આપણે રાખીએ. હું તમને હોમવર્ક જે છે એ મટીરિયલમાંથી આપીશ અને એ બાબતો તમને ત્યાં નોંધીશ, પ્રશ્ન નંબર નોંધીને તમને જણાવી દઈશ. થેન્ક યુ, આભાર, અસ્તુ.